નિબંધ માતૃભાષાનું મહત્વ. પ્રસ્તાવના. માનવ જીવનમાં ભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે. ભાષા એ માત્ર વિચારો વ્યક્ત કરવાનું સાધન નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ, સંસ્કૃતિ અને સંસ્કારોનું પ્રતિબિંબ પણ છે. વિશ્વમાં હજારો ભાષાઓ અને બોલીઓ બોલાય છે, પરંતુ જે ભાષા બાળક જન્મ પછી સૌપ્રથમ પોતાના માતાપિતા પાસેથી શીખે છે તેને માતૃભાષા કહેવાય છે. માતૃભાષા વ્યક્તિના જીવનનો પાયો છે. તેમાં લાગણી, આત્મીયતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે. ભાષા અને બોલીઓની વિવિધતા. ભારત વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓનો દેશ છે. અહીં ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી વગેરે અનેક ભાષાઓ બોલાય છે. દરેક ભાષાની પોતાની આગવી ઓળખ, સાહિત્ય અને સંસ્કૃતિ છે. એક જ રાજ્યમાં પણ અલગ-અલગ પ્રદેશોમાં જુદી જુદી બોલીઓ પ્રચલિત હોય છે. ગુજરાતમાં કાઠિયાવાડી, ચરોતરી, સુરતી, કચ્છી વગેરે બોલીઓ પ્રચલિત છે. આ વિવિધતા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક છે. માતૃભાષા શિક્ષણનું પ્રથમ સોપાન. બાળકનું પ્રથમ શિક્ષણ તેના ઘરમાંથી શરૂ થાય છે. માતા બાળકને જે ભાષામાં બોલતા શીખવે છે તે જ તેની માતૃભાષા બને છે. બાળક માટે માતૃભાષામાં ભણવું સૌથી સરળ અને અસરકારક હોય છે. માતૃભાષામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને ઝડપથી સમજાય છે. તે પોતાની લાગણીઓ, વિચારો અને પ્રશ્નો સરળતાથી વ્યક્ત કરી શકે છે. સંશોધનો પણ દર્શાવે છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તો બાળકનો બૌદ્ધિક વિકાસ વધુ સારો થાય છે. તેથી માતૃભાષા શિક્ષણનું પ્રથમ અને શ્રેષ્ઠ સોપાન છે. શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી વિષયને ઊંડાણપૂર્વક સમજવામાં સરળતા રહે છે. ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વિષયો પણ સરળતાથી સમજાય છે. માતૃભાષા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ વધુ અસરકારક બને છે. ઉપરાંત સર્જનાત્મકતા, વાંચન અને લેખન કૌશલ્યનો પણ વિકાસ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. માતૃભાષાને આપવાનું પ્રોત્સાહન. આજના આધુનિક યુગમાં અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓનું મહત્વ વધ્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે માતૃભાષાની અવગણના કરીએ. ઘરમાં, શાળામાં અને સમાજમાં માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. ગુજરાતી પુસ્તકો વાંચવા, સાહિત્યનો અભ્યાસ કરવો, નિબંધ, કવિતા અને વાર્તાઓ લખવી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માતૃભાષાનો ઉપયોગ કરવો જોઈએ. સરકાર અને સમાજે પણ માતૃભાષાના વિકાસ માટે સતત પ્રયત્નો કરવા જોઈએ. તમારી નજરે માતૃભાષા. મારા મતે માતૃભાષા એ માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ આપણા અસ્તિત્વની ઓળખ છે. માતૃભાષા દ્વારા જ આપણે આપણા પૂર્વજોના વિચારો, સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોને જાણી શકીએ છીએ. વિદેશી ભાષાઓ શીખવી સારી વાત છે, પરંતુ પોતાની માતૃભાષા પ્રત્યે ગૌરવ અને પ્રેમ જાળવી રાખવો દરેક નાગરિકની ફરજ છે. માતૃભાષાનું જતન કરવું એટલે પોતાની સંસ્કૃતિનું જતન કરવું. ઉપસંહાર. માતૃભાષા વ્યક્તિના જીવનનો મજબૂત આધારસ્તંભ છે. તે જ્ઞાન, સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો છે. દરેક વ્યક્તિએ પોતાની માતૃભાષાનો ગૌરવપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. અન્ય ભાષાઓનું જ્ઞાન મેળવવાની સાથે માતૃભાષાને પણ સમાન મહત્વ આપવું જોઈએ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરનાર સમાજ જ પોતાની સંસ્કૃતિ અને ઓળખને લાંબા સમય સુધી જીવંત રાખી શકે છે. તેથી કહેવાય છે કે માતૃભાષા એ માતાના દૂધ જેટલી જ પવિત્ર અને જીવનદાયી છે. નિબંધ નારી તું નારાયણી. ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા શક્તિ, કરુણા,
મમતા અને ત્યાગનું પ્રતીક માનવામાં આવી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. નારી માત્ર પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રનું ઘડતર કરતી શક્તિ છે. માતા, બહેન, પત્ની અને પુત્રી જેવા અનેક સ્વરૂપોમાં તે પોતાના કર્તવ્યો નિભાવે છે. તેથી જ કહેવાય છે કે નારી તું નારાયણી. પ્રાચીન ભારતમાં નારીને ખૂબ જ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત હતું. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો, યજ્ઞોમાં ભાગ લેવાનો અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર હતો. ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રા જેવી વિદુષી સ્ત્રીઓએ પોતાના જ્ઞાનથી સમાજને માર્ગદર્શન આપ્યું હતું. રાણી લક્ષ્મીબાઈ, રાણી દુર્ગાવતી અને અહલ્યાબાઈ હોળકર જેવી વીરાંગનાઓએ શૌર્ય અને નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન સમયમાં નારીને સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત હતું. નારીનું માન અને મહત્વ. નારી પરિવારનું હૃદય છે. તે માતા બનીને સંતાનોને સંસ્કાર આપે છે, બહેન બનીને સ્નેહ વહેંચે છે, પત્ની બનીને જીવનસાથીનો સાથ આપે છે અને પુત્રી બનીને પરિવારને આનંદ આપે છે. નારી પ્રેમ, ત્યાગ, સહનશીલતા અને કરુણાની મૂર્તિ છે. શિક્ષિત અને સંસ્કારી નારી સમગ્ર પરિવારને શિક્ષિત અને સંસ્કારી બનાવે છે. કોઈપણ સમાજનો વિકાસ ત્યાંની સ્ત્રીઓની સ્થિતિ પર આધાર રાખે છે. તેથી નારીનું સન્માન કરવું એ સમાજનું પ્રથમ કર્તવ્ય છે. નારીની આજની સ્થિતિ. આધુનિક યુગમાં મહિલાઓએ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, રાજકારણ, સૈન્ય, વ્યવસાય અને અવકાશ સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સાથે ખભેખભા મિલાવીને કાર્ય કરી રહી છે. તેમ છતાં સમાજમાં હજુ પણ દહેજ પ્રથા, બાળલગ્ન, સ્ત્રી ભ્રૂણહત્યા, ઘરેલું હિંસા અને ભેદભાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે સમાજમાં જાગૃતિ લાવવી અને મહિલાઓને સમાન અધિકારો તથા સુરક્ષા આપવી અત્યંત જરૂરી છે. આધુનિકતા અને પશ્ચિમીકરણનો સ્વીકાર કરવો ખોટો નથી, પરંતુ તેના નામે પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોનો ત્યાગ કરવો યોગ્ય નથી. આજના સમયમાં સોશિયલ મીડિયા, અયોગ્ય ફેશન, વ્યસન અને દેખાદેખીની જીવનશૈલીના કારણે કેટલાક યુવાનો ભારતીય સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે. સ્ત્રીની સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા નથી, પરંતુ જવાબદારીપૂર્વક પોતાના અધિકારો અને કર્તવ્યોનું પાલન કરવું છે. ભારતીય સંસ્કૃતિના ઉત્તમ મૂલ્યોને જાળવી રાખીને આધુનિકતાને સ્વીકારવી એ જ સાચો માર્ગ છે. નારી એ રાષ્ટ્રના ભાવિ નાગરિકોની પ્રથમ શિક્ષિકા છે. બાળકના વ્યક્તિત્વનું ઘડતર સૌથી પહેલા માતાના સંસ્કારોથી થાય છે. શિક્ષિત, સ્વાવલંબી અને સંસ્કારી નારી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. આજે મહિલાઓ વૈજ્ઞાનિક, ડોક્ટર, શિક્ષક, ન્યાયાધીશ, સૈનિક, પાયલોટ, ઉદ્યોગસાહસિક અને રાજકીય નેતા તરીકે દેશની પ્રગતિમાં સક્રિય યોગદાન આપી રહી છે. મહિલા સશક્તિકરણ વિના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. ઉપસંહાર. નારીનું સન્માન કરનાર સમાજ હંમેશા પ્રગતિના માર્ગે આગળ વધે છે. સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપિત કરવી, મહિલાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષા અને સમાન તકો આપવી એ દરેક નાગરિકની ફરજ છે. જ્યારે દરેક ઘરમાં નારીનું ગૌરવ અને સન્માન થશે ત્યારે જ સુખી પરિવાર, સમૃદ્ધ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે. તેથી સાચા અર્થમાં નારી તું નારાયણી એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું શાશ્વત સત્ય છે. નિબંધ. વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. વૃક્ષો પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. પૃથ્વી પરના દરેક જીવનું અસ્તિત્વ વૃક્ષો પર નિર્ભર છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ, ફળ, ફૂલ, ઔષધિઓ, લાકડું, છાંયો અને શુદ્ધ વાતાવરણ આપે છે. તેઓ માત્ર માનવજાત માટે જ નહીં, પરંતુ પક્ષીઓ, પ્રાણીઓ અને સમગ્ર સૃષ્ટિના જીવનનો આધાર છે.
આજે વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. તેથી જ કહેવાય છે કે વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. વૃક્ષોની પરોપકારિતા. વૃક્ષો નિસ્વાર્થ ભાવથી સમગ્ર જીવસૃષ્ટિની સેવા કરે છે. તેઓ ક્યારેય પોતાની માટે જીવતા નથી, પરંતુ હંમેશા બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને પ્રાણવાયુ છોડે છે, જેના કારણે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. તેઓ પક્ષીઓને આશ્રય આપે છે, પ્રાણીઓને ખોરાક પૂરો પાડે છે અને માનવજીવનને અનેક રીતે ઉપયોગી બને છે. વૃક્ષો ગરમીમાં ઠંડી છાંયો આપે છે અને વરસાદ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ખરેખર, વૃક્ષો માનવજાતના સાચા મિત્ર છે. વૃક્ષોની ઉપયોગિતા. વૃક્ષો આપણને અનેક રીતે લાભ આપે છે. ફળવાળા વૃક્ષો પૌષ્ટિક આહાર આપે છે, જ્યારે ઔષધીય વૃક્ષોમાંથી અનેક દવાઓ બનાવવામાં આવે છે. લાકડામાંથી ફર્નિચર, કાગળ અને ઘર વપરાશની વસ્તુઓ બનાવવામાં આવે છે. વૃક્ષોના મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે અને ભૂગર્ભ જળનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. તેઓ હવાનું શુદ્ધિકરણ કરે છે, ધૂળ અને ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટાડે છે તેમજ પર્યાવરણનું તાપમાન નિયંત્રિત રાખે છે. આમ, વૃક્ષો કુદરતી સંતુલન જાળવવામાં અગત્યનો ફાળો આપે છે. વિવિધ પ્રદૂષણનો એકમાત્ર ઉપાય. આજે વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે પડકાર બની છે. વધતા ઉદ્યોગો, વાહનોનો ધુમાડો અને જંગલોનો વિનાશ પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સમસ્યાઓનો સૌથી સરળ, સસ્તો અને અસરકારક ઉપાય વધુમાં વધુ વૃક્ષારોપણ છે. વૃક્ષો હવામાં રહેલા હાનિકારક વાયુઓ શોષી લે છે, હવાને શુદ્ધ બનાવે છે અને વાતાવરણમાં સંતુલન જાળવે છે. તેથી દરેક નાગરિકે પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ. જો પૃથ્વી પર વૃક્ષો ન હોય તો જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. પ્રાણવાયુનો અભાવ સર્જાશે, વરસાદનું પ્રમાણ ઘટશે, તાપમાનમાં સતત વધારો થશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે. જમીન બિનઉપજાઉ બનશે, નદીઓ સુકાઈ જશે અને અનેક પક્ષીઓ તથા પ્રાણીઓની જાતિઓ લુપ્ત થઈ જશે. માનવજીવન પણ અનેક રોગો અને કુદરતી આફતોના જોખમ હેઠળ આવી જશે. તેથી વૃક્ષો વિનાની પૃથ્વી નિર્જીવ અને ઉજ્જડ બની જશે. માત્ર વૃક્ષો વાવવાથી જ કામ પૂર્ણ થતું નથી, પરંતુ તેમનું જતન અને સંવર્ધન પણ એટલું જ જરૂરી છે. વૃક્ષોને નિયમિત પાણી આપવું, તેમની સુરક્ષા કરવી અને ગેરકાયદેસર વૃક્ષ કાપવાનું અટકાવવું જોઈએ. સરકાર દ્વારા ચલાવવામાં આવતા વૃક્ષારોપણ અભિયાનોમાં દરેક નાગરિકે ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓએ સમયાંતરે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવા જોઈએ. બાળકોમાં બાળપણથી જ વૃક્ષપ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવી જોઈએ. આજે જો આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેમનું જતન કરીશું, તો આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું પર્યાવરણ આપી શકીશું. આવો, આપણે સૌ મળીને એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ લઈએ અને વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવોના સંદેશને જીવનમાં ઉતારીને હરિયાળું, સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.